નમસ્તે બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી, સોનેરી સંગત આપ જેવી રીતે જાણો છો કે ખૂબ જ લોકપ્રિય થતી જાય છે અને તેના પ્રત્યાઘાતો અમને ખૂબ જ હકારાત્મક અને બહુ જ ખૂબ જ જુસ્સો આપનારા મળી રહ્યા છે, જે અમને હજુ પણ બમણા જુસ્સા સાથે નવા નવા વિષયો પર અમારી સોનેરી સંગતનો રથ આગળ હંકારવા માટે પ્રેરિત કરી રહ્યું છે. આજની સોનેરી સંગતના નવા અધ્યાયમાં આપણે જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, જેમાં આપણે કૃષ્ણ જન્મની ચર્ચા કરીશું, કૃષ્ણ જન્મોત્સવ ઉજવીશું અને તેની સાથે સાથે ખૂબ જ સરસ ભજનોનો પણ આનંદ માણીશું. આજે અમારી આ સોનેરી સંગતનું સંચાલન અમારા આદરણીય, અમારા માર્ગદર્શક, અમારા ગુજરાત સમાચારના લોકપ્રિય અને જાણીતા એવા અમારા કન્સલ્ટિંગ એડિટર કોકિલાબેન પટેલ કરશે. સો કોકિલા આંટી, ઓવર ટુ યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે આપણે આજે આમ તો જન્માષ્ટમી 2 દિવસ પહેલા જ ઉજવાઈ ગઈ છે, પણ તેમ છતાં આપણે આજે સોનેરી સંગતમાં જન્માષ્ટમી અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં જે શ્રીનાથજીનો પણ આ જે પ્રાગટ્યોત્સવ થયો એના વિશે આપણે જાણીશું. એ માટે આપણને શ્રીનાથધામ હવેલીના રાજનભાઈ પણ છે અને જય શ્રી દ્વારકેશલાલજી પણ આપણને એમના વચનામૃત સંભળાવશે. પણ શ્રાવણ વદ આઠમના રોજ ભગવાન આપણા શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો આપણે 5252મો જન્મોત્સવ ઉજવ્યો. ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા 10 અવતારોમાં સૌથી પ્રચલિત 2 અવતારો ભગવાન શ્રી રામ અને કૃષ્ણના છે. 8મો કૃષ્ણ અવતાર એ આપણા શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકીના પુત્ર રૂપે મથુરાના કારાગૃહમાં થયો હતો. હિન્દુ કથાઓમાં કૃષ્ણ એક મુત્સદી, સલાહકાર, ઉપદેશક વગેરે રૂપે આલેખાયેલા છે. બાળ લીલામાં ગોપીઓનું માખણ ચોરી, કાલી નાગદમન, ગરીબ સુદામા પ્રત્યેનો અદ્ભુત સદભાવ, દ્રૌપદીના ચીરપુરી ભાઈનો સ્નેહભાવ, કોઈના દીકરા શિશુપાલની 100 ગાળ માફ કરનાર ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ, દોસ્તી, કુનેહ, સમજાવટ, મુત્સદીપણું એ એમના પરમ પ્રિય આભૂષણ છે. એમની જીવન લીલાઓમાં સર્વોપરી વાંસળી જ છે. સુદર્શન ચક્રનો એમને નિશ્ચિત રૂપે જૂજ ઉપયોગ કર્યો છે. અધર્મ સામે યુદ્ધ એ જ વિકલ્પ ગણી કુરુક્ષેત્રમાં ધર્મ પક્ષે અર્જુનના સારથી બની પાર્થને કહે હવે ચઢાવ બાણ, એ જ કૃષ્ણને આપણે જગત ગુરુ રૂપે આપણે પૂજીએ છીએ. કૃષ્ણ જેવી દૂત નીતિ, શાંતિ નીતિ અને છેલ્લા વિકલ્પમાં યુદ્ધ નીતિને વિશ્વને જોઈશે. વસુધૈવ કુટુંબકમના રૂપમાં વિશ્વને જોવું હોય તો કૃષ્ણ જ એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડના રૂપમાં પરફેક્ટ આવે. હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, એમાં ભગવાન શ્રી કૃષ્ણને આપણે બાળપણનો લાલો, નટકટ કનૈયો, કાનુડો, દેવકી નંદન, યશોદાનંદન, નંદલાલ, ગિરિધર, મુરલીધર, અચ્યુત, મોરારી, દ્વારકાધીશ, રણછોડરાય, ગોકુલેશ, યોગેશ્વર અને શ્રીનાથજીના નામથી અનેક નામથી આપણે પૂજીએ છીએ, ભજીએ છીએ. આજે આપણે પુષ્ટિ માર્ગના એના વિશે વાત કરવાના છીએ. એને માટે શ્રીનાથધામ હવેલી હેરોમાંથી આપણા રાજનભાઈ પણ જોડાયા છે, એ પણ એના વિશે વાત કરશે. અહીંયા 3 પુષ્ટિમાર્ગ હવેલી છે. એમાં પુષ્ટાયેલા શ્રીનાથજી આપણે કહીએ, જેના વિધિવત એનું સ્થાપન થયું હોય એવી એક છે હેરોની શ્રીનાથધામ હવેલી, અને બીજી છે સાઉથ લંડનમાં બાલમમાં એક વિવાઈઓ દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગ હવેલી, અને ત્રીજું છે આપણા સનાતન મંદિર ઇલિંગ રોડ ઉપર, એમાં પણ દ્વારકેશલાલજીએ પુષ્ટાઈને શ્રીનાથજીને બિરદાવ્યા છે. હવે આપણે સાંભળીશું મીનાબેન આપણા ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. એટલે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ આપણે અહીંયા જ સોનેરી સંગતમાં ઉજવીએ. ત્યાર પછી આપણે જયશ્રીને સાંભળીશું અને પછી રાજનભાઈ કંઈક એમના વિશે જણાવશે, આ હવેલી વિશે.
એની સ્થાપના ક્યારે થઈ એનો ઇતિહાસ કહેશે. તો આપણે સાંભળીએ મીનાબેન ત્રિવેદીને. મીનાબેન ત્રિવેદી. Thank you so much. Jai Shri Krishna Badhane and happy Janmashtami. So I'm going to sing a few Krishna bhajans for you all. સૌથી પહેલાં કાળા કાળા ચોરની મોહિની લાગી રે, શ્યામ સુંદર રૂપની મોહિની લાગી રે. સો એનાથી હું શરૂઆત કરવાની છું. જગતની માયા જોઈ હું તો થાકી રે, સાંભળની શામળા મારી પ્રીતડી પાખી રે, મનડા નાએ મોરની મોહિની લાગે રે, મનડા નાએ મોરની મોહિની લાગે રે. કાળા 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 ચોરની મોહિની લાગે રે, શ્યામ સુંદર રૂપની મોહિની લાગે રે, જગત નાએ ભૂપની મોહિની લાગે રે, જગત નાએ ભૂપની મોહિની લાગે રે. કાળા 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 ચોરની મોહિની લાગે રે, શ્યામ સુંદર રૂપની મોહિની લાગે રે. જગતની માયા જોઈ હું તો થાકી રે, સાંભળની શામળા મારી પ્રીતડી પાખી રે. હો જગતની માયા જોઈ હું તો થાકી રે, સાંભળની શામળા મારી પ્રીતડી પાખી રે, મનડા નાએ મોરની મોહિની લાગે રે, મનડા નાએ મોરની મોહિની લાગે રે. કાળા કાળા હે કાળા કાળા ચોરની મોહિની લાગે રે, શ્યામ સુંદર રૂપની મોહિની લાગે રે. छवि केरू मुझने वालू रे, कृष्ण न मायाळू रूप जगने वालू रे. हो स्मरण तारू छवि केरू मुझने वालू रे, कृष्ण न मायाळू रूप जगने वालू रे. વાસલડી ઘન ઘોર જોને કેવી વાગી રે, વાસલડી ઘન ઘોર જોને કેવી વાગી રે. કાળા કાળા હે કાળા કાળા ચોરની મોહિની લાગે રે, શ્યામ સુંદર રૂપની મોહિની લાગે રે. દર્શન એના કરે હું તો ભાન ભૂલી રે, મીઠડી ઝાંકી પરનીત જીવન વારે રે. હો દર્શન એના કરે હું તો ભાન
मखण नाए चोरनी मोहिनी लागे रे, मखण नाए चोरनी मोहिनी लागे रे, काड़ा काड़ा हे हे काड़ा काड़ा चोरनी मोहिनी लागे रे, श्याम सुंदर रूपनी मोहिनी लागे रे, जगत नाए भूपनी मोहिनी लागे रे, जगत नाए भूपनी मोहिनी लागे रे, काड़ा काड़ा हे काड़ा काड़ा चोरनी मोहिनी लागे रे, श्याम सुंदर रूपनी मोहिनी लागे रे, काड़ा काड़ा चोरनी मोहिनी लागे रे, श्याम सुंदर भूपनी मोहिनी लागे रे. થેન્ક યુ મીનાબેન. હજી બીજું? થેન્ક યુ. બરાબર સંભળાય છે ને બધા? હા, સરસ સંભળાય છે. ઓકે, ગુડ ગુડ. ઓકે, હવે હું એક બીજું કૃષ્ણ ભજન ગાવાની છું અને એ છે હિન્દી ભજન છે. कृष्ण जिनका नाम है गोकुल जिनका धाम है, ऐसे श्री भगवान को वारंवार प्रणाम है. थैंक यू. कृष्ण जिनका नाम है गोकुल जिनका धाम है, ऐसे श्री भगवान को, ऐसे श्री भगवान को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है. कृष्ण जिनका नाम है गोकुल जिनका धाम है, ऐसे श्री भगवान को, ऐसे श्री भगवान को बारंबार प्रणाम है. यशोदा जिनकी मैया है, नंद जी बापैया है, यशोदा जिनकी मैया है, नंद जी बापैया है, ऐसे श्री गोपाल को, ऐसे श्री गोपाल को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है. लूट लूट दधि माखन खायो, ग्वाल बाल संग धेनु चरायो, लूट लूट दधि
भायो ग्वाल बाल संग धेनु चरायो ऐसी लीला धाम को ऐसी लीला धाम को बारंबार प्रणाम है। द्रुपद सुता को लाज बचायो चंद्र गज को फंद छुड़ायो द्रुपद सुता को लाज बचायो गजेंद्र गज को फंद छुड़ायो ऐसी कृपा धाम को ऐसी कृपा धाम को बारंबार प्रणाम है बारंबार प्रणाम है। कृष्ण जिनका नाम है गोकुल जिनका धाम है ऐसे श्री भगवान को ऐसे श्री भगवान को बारंबार प्रणाम है बारंबार प्रणाम है। बारंबार प्रणाम है बारंबार प्रणाम है। થેન્ક યુ મીનાબેન, વેરી નાઇસ. થેન્ક યુ સો મચ. પછી હજી તમે ચાલો આમાં જ જોઈન્ટમાં જ રહેજો, પછી તમને સાંભળીએ. શ્રીનાથ ચોક્કસ. એકાદ ભજન સંભળાવો તો પછી સારું. ડેફિનેટલી યસ. હાજી હાજી. હવે આપણે જે આજે શ્રીનાથ ધામ હવેલીનું નિર્માણ થયું છે હેરોનું, એ જય શ્રીને સાંભળીએ. પણ પુષ્ટિ માર્ગમાં જે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ હોય છે એ નંદ મહોત્સવ તરીકે ઉજવાય. આપણે બધા જન્માષ્ટમીને દિવસે ઉજવીએ, પણ પુષ્ટિ માર્ગમાં જન્મદિવસના બીજે દિવસે નંદ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એટલે જય શ્રી આપણને એ વિશે પણ એમનો વચનામૃતમાં કહેશે. પણ આ પુષ્ટિ માર્ગ છે શું અને ક્યારે થયો એનું 1 મિનિટમાં તમને હું વિવરણ કરું કે પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો જન્મ સંવત 1478 વૈશાખ વદ એકાદશીના દિવસે ચંપારણ્ય, જે રાયપુર છત્તીસગઢમાં છે, ત્યાં થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લામા ગુરુ. મહાપ્રભુજીના શ્રીનાથજી સાથેના પ્રથમ મિલનનો પ્રસંગ અદ્ભુત છે. શ્રીનાથજી જ્યારે એમને મળ્યા કંદરાઓમાં ટેકરીઓ ઉપર, ગિરિરાજના ટેકરીઓ ઉપર, ત્યારે એમને આજ્ઞા કરી કે તેઓ વ્રજમાં આવીને તેમની સેવા કરે. અહીં વલ્લભાચાર્યએ યમુનાષ્ટક રચેલું. શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગના પ્રણેતા છે. શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગના ભેખતારી છે. યમુના એટલે યમ કરતા નાના, યમરાજના નાના બેન તે યમુનાજી. તેમના માતા સંજ્ઞાદેવી અને પિતા સૂર્યનારાયણ અને સ્વામી તરીકે શ્રી કૃષ્ણ એટલે યમુનાજી. તો આપણે યમુનાજીને આપણે યમુને મહારાણી તરીકે પુષ્ટિ માર્ગમાં પૂજીએ છીએ. 1549માં ઝારખંડમાં ફાગણ સુદ 11 ગુરુવારે સ્વપ્નમાં આજ્ઞા થઈ કે સ્વયં શ્રી કૃષ્ણનું શ્રીનાથજી સ્વરૂપે ગિરિરાજ પ્રગટ થયા છે. એટલે તેઓ ગિરિરાજ ચઢ્યા અને મહાપ્રભુજીને સ્વયં શ્રીનાથજી સામેથી મળ્યા હતા અને ભેટ્યા હતા. આ પવિત્ર દિવસ વિક્રમ સંવત 1549 શ્રાવણ વદ સુદ
11 ને ગુરુવારનો હતો. મધ્યરાત્રિએ સ્વયં શ્રીનાથજી પ્રગટ થયા અને વલ્લભાચાર્યજીને દીક્ષા આપી અને ત્યાર પછી પુષ્ટિ માર્ગની ઉત્પત્તિ એ દિવસથી થઈ. બાળપણથી કૃષ્ણ કથા પછીની જિંદગીને પુષ્ટિ માર્ગમાં વર્ણવ્યું નથી. પુષ્ટિ માર્ગના અનુયાયી માટે શ્રીનાથજીનું સ્વરૂપ એ મૂર્તિ નથી, પણ જીવતું જાગતું એનું બાળ સ્વરૂપ છે, એનું સ્થાનક છે એ હવેલી નંદાલય. આવા આ પરમ પૂજ્ય ગોસ્વામી જે આ સ્થળો અને જે પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય અને તેના વંશજો સાથે સંલગ્ન છે. આ જે કહીએ છીએ આખા ભારતમાં આ સંપ્રદાય ફેલાયેલો છે, પણ ઉત્તર પ્રદેશના વ્રજ ક્ષેત્ર તથા ગુજરાતમાં એ વધુ પ્રમાણમાં કેન્દ્રિત છે. એમની કુલ 142 બેઠકોને પવિત્ર ગણવામાં આવે છે. 84 વલ્લભાચાર્યની જે બેઠક છે એમાં 28 તેમના પુત્ર વિઠ્ઠલનાથજી ગોસાઈજીની અને 30 તેમના 7 પૌત્રોની આ બધી બેઠકો છે. એમાં આપણા જે એ કહીએ છીએ ગોસ્વામી, તો એમને આપણે સાંભળીએ. પૂજ્ય ગોસ્વામી શ્રી 108 શ્રી દ્વારકેશલાલજી, એ પણ આ વલ્લભ કુળના ગણાય છે. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. ગુજરાત સમાચાર દ્વારા આયોજિત આ ઝૂમ મિટિંગમાં સર્વને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ. જન્માષ્ટમી પર્વની જ્યારે સાથે મળીને ઉજવણી કરી રહ્યું છે આખું વિશ્વ, અને આખા વિશ્વમાં કૃષ્ણ જન્મના દુંદુભીઓના નાદ જ્યારે વાગી રહ્યા છે, એવા ક્ષણે જ્યારે આપ લોકોની મધ્યમાં જ્યારે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે, ત્યારે હું મારી ખૂબ પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું, ખૂબ રાજીપો અભિવ્યક્ત કરું છું. અને કૃષ્ણ જન્મનો પર્વ આપણા બધા જ માટે, સમસ્ત સનાતન ધર્મી વ્યક્તિઓ માટે તો છે જ, પણ સમગ્ર વિશ્વ માટે એક અનેરો ઉત્સવ છે. જીવ ભૂતલ પર આવે છે કર્મવશ, ભગવાન આવે છે કૃપાવશ. શાસ્ત્ર એમ બતાવે છે કે ગાય, ભૂમિ અને સંત, આ ત્રણ ઉપર જ્યારે સમાજ અનેક પ્રકારના પ્રહારો કરવા લાગે છે, એમને દુઃખી કરવા લાગે છે, ત્યારે ભગવાન પરવશ બની જાય છે ભૂતલ પર આવવા માટે, અને સમસ્ત પ્રકારના દુઃખોને દૂર કરવા માટે ભગવાન અગ્રસર થઈ જાય છે. કૃષ્ણ જન્મનો આ મહાપર્વ એટલે વિશ્વ માટે સર્વોચ્ચ આનંદનો ઉત્સવ છે. કારણ કે કૃષ્ણ એ કેવલ કોઈ વ્યક્તિનું નામ નથી, એ વ્યક્તિત્વનું, એ તત્વનું નામ છે. અને એ તત્વ છે જે વેદે બતાવ્યું બ્રહ્મનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે, જે સર્વોચ્ચ આનંદ છે, જે પૂર્ણાનંદ છે, જે પરમાનંદાય છે, એવો પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં આનંદને શોધે છે. બાળક નાનું હોય ત્યારે આપણે શીખવાડીએ કે બેટા આમ બેસવાનું, આમ બોલવાનું, આમ ખાવાનું, બધું જ શીખવાડાય. પણ કોઈ બાળકને શીખવાડવું પડે છે કે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું. કેવી સુખની શોધ દરેક મનુષ્યના હૃદયમાં સહજ હોય છે, જન્મતાની સાથે હોય છે. 2 મહિનાનું બાળક હોય અને ચાવી હાથમાં આપો તો એ મોઢામાં નાખે, કારણ કે મોઢેથી જ સુખ એને હજી ખબર હોય, બીજા સુખ ખબર ન હોય. પણ સુખની શોધ છે, આનંદની શોધ છે. એટલે કે પ્રત્યેકની ભીતર રહેલો એ આત્મા પરમાત્માનો અંશ છે, એ પરમાનંદનો અંશ છે, અને પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે. તો આ અલ્પાનંદી જીવને પૂર્ણાનંદનો અનુભવ થાય એ ક્ષણનું નામ આ કૃષ્ણ જન્મોત્સવ છે. જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ પ્રાગટ્ય થયું. તમદ્ભુતમ બાલકમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા. વસુદેવજીને આપેલા વચનને યાદ અપાવ્યું અને આજ્ઞા કરી કે તમે મને ટોપલામાં પધરાવીને લઈ જાઓ ગોકુળ, ત્યાં માયાનો જન્મ થયો છે, એને અહીંયા પધરાવી લાવો ને મને નંદાલયમાં પધરાવી દો. ટોપલામાં પધરાવીને વસુદેવજી નીકળ્યા છે. કૃષ્ણ જન્મોત્સવ એટલે શું? કર્મના કારાગૃહમાંથી મુક્ત થઈ નંદાલયના ઉત્સવ સુધીની યાત્રા, એ જ કૃષ્ણ જન્મોત્સવની યાત્રા છે. કોઈ વસુદેવજી જેવો સદગુરુ મળે તો એ કર્મોના કારાગૃહમાંથી આપણને કાઢી અને યાત્રા કરે છે ગોકુલ સુધીની, પહોંચાડે છે નંદાલયમાં. અને નંદાલય એટલે ઉત્સવનું સ્થાન, જ્યાં રોજ એક નવો ઉત્સવ છે, પ્રતિપલ એક ઉત્સવ છે,
જ્યાં નંદ અને યશોદા છે. નંદ કોણ? જે આનંદનું દાન કરે એ જ નંદ. યશોદા કોણ? તો કે જે યશ બીજાને આપે, કરે બધું જ પોતે, પણ યશ લેવાનો સમય આવે ત્યારે યશ લેવા માટે નહીં, યશ આપવા માટે તત્પર થાય, એ જ યશોદા છે. અને એટલે જ ત્યારે જ તો જીવનમાં આનંદ પ્રગટે છે, ત્યારે જ તો કૃષ્ણનું સાચા અર્થમાં જીવનમાં પ્રાગટ્ય થાય છે. આપણે કૃષ્ણ જન્માષ્ટમી પ્રભુ કારાગૃહમાં પ્રગટ થયા એનો ઉત્સવ નથી કરવો, પણ આપણા કર્મબંધનોના કારાગૃહમાં જ્યારે આપણે પુરાયેલા હતા ત્યારે આ હૃદયમાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય આ ક્ષણે થાય, એ જ આપણા જીવનની સાચા અર્થમાં જન્માષ્ટમી છે, એ જ આપણા જીવનનો નંદ મહોત્સવ છે. અને એટલા માટે ઠાકોરજી સ્વયં આ જીવને એ કર્મબંધનોમાંથી મુક્ત કરી નંદાલયનો ઉત્સવ આપે છે. એ જ કૃષ્ણ જન્મની 125 વર્ષ સુધી ભગવાન ભૂતલ પર બિરાજ્યા. એમાં 11 વર્ષ ને 52 દિવસ બ્રજમાં રહ્યા, 14 વર્ષ સુધી મથુરા બિરાજ્યા અને 100 વર્ષ સુધી ભગવાન દ્વારિકા બિરાજ્યા છે. પણ વ્રજમાં જ્યારે રહ્યા ત્યારે આનંદનું દાન કરવા માટે રહ્યા. વ્રજ ભક્તોને કેવલ ને કેવલ વિશુદ્ધ પ્રેમનું દાન પરમાત્માએ કર્યું છે. જેનો જેવો ભાવ એ સકળ ભાવોને પરમાત્માએ સિદ્ધ કર્યા છે. એ ગોપ હોય, એ ગાય હોય, એ મોર હોય, એ ગોપીઓ હોય, એ નંદ હોય, એ યશોદા હોય, દરેકના મનોરથોને પરમાત્માએ પૂરા કર્યા છે. એટલે કે આ પરમાત્મા એવો છે કે ભક્તને પોતાને લાયક બનાવવાનો પ્રયાસ નથી કરતો, પોતે ભક્તોને અનુકૂળ થઈ અને ભક્તની પહોંચમાં પહોંચી જાય, એ જ કૃષ્ણ છે. કૃષ્ણની વિશેષતા એ છે, એ ભક્ત જેવો થઈ જાય છે, અબુધની સાથે અબુધ થઈ જાય છે, જ્ઞાની સાથે જ્ઞાની થઈ જાય છે. મા બનીને કોઈ આવે તો ખોળે બેસી જાય છે, મિત્ર બનીને આવે તો ગળે લગાડી લે છે, પિતા બનીને કોઈ આવે તો એના આશીર્વાદ લેવા માટે પહોંચી જાય છે, અને કોઈ પ્રેમી બનીને આવે તેની જોડે રાસ કરવા પણ એ તત્પર થઈ જાય છે. એવું આ એક અલૌકિક દિવ્ય એવા પ્રેમનું દાન કરનારો પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ. એ જ શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાવા રૂપે જ્યારે પ્રગટ થયા અને નાથદ્વારામાં બિરાજ્યા, એટલે આજે પણ હવેલી પરંપરામાં જે રીતે પ્રભુ પ્રગટ થયા એ રીતે રાત્રિના સમયે પંચામૃત સ્નાન શાલિગ્રામજીને થાય અને નોમના દિવસે નંદ મહોત્સવનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે. આપણે લંડન ખાતે સિદ્ધ થયેલું આપણું નંદાલય, હવેલી એટલે શું? પુષ્ટિ માર્ગમાં હવેલી એને જ કહેવાય જેને નંદાલય માનો, નંદ બાબાનું ઘર એ જ હવેલી. અને એવું શ્રીનાથ ધામ આપણું એ નંદાલય સિદ્ધ થયું છે. જે રીતે ગોકુળમાં નંદ બાબાના ઘરે નંદ મહોત્સવ થયો, એવો જ નંદ મહોત્સવ શ્રીનાથ ધામમાં પણ ઉજવાશે. વૈષ્ણવ ગોપ ગોપી બની એનો આનંદ લેશે. તો આ કૃષ્ણ જન્માષ્ટમી નંદ મહોત્સવના પાવન અને પવિત્ર દિવસે મારી ખૂબ ખૂબ શુભકામના આપને પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું. કૃષ્ણ આનંદ બની, કૃષ્ણ સૌભાગ્ય બની, કૃષ્ણ પ્રેમ બની અને તમારા જીવનમાં છવાઈ જાય. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર આ બધું જ દૂર થાય, અંતઃકરણ પવિત્ર. થેન્ક યુ. આપણે જયશ્રીને આપણે આટલા જ આપણી પાસે રેકોર્ડિંગ હતું. અત્યારે તેઓ નૈરોબીમાં બિરાજે છે, ત્યાં ભાગવત કથા ચાલે છે અને નૈરોબીથી આપણને આ મેસેજ એમને મોકલાવ્યો છે. તો જયશ્રીનો હું ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ શ્રી અમને આટલો સરસ મેસેજ મોકલ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું આ જે આપણી હવેલી છે હેરોમાં 2019થી એની સ્થાપના થઈ છે જાસ્પર સેન્ટરમાં. તો એની દ્વારકેશલાલજીએ આપણા જયશ્રીના પ્રેરણા અને આશીર્વાદથી આ વૈષ્ણવ સંઘ યુકે જે છેલ્લા 10 વર્ષથી યુકેમાં સ્થાપેલ છે, એ ભૂમિ પર જાસ્પર સેન્ટરની ભૂમિ પર એમનું 2019માં મને લાગે છે સપ્ટેમ્બરમાં, હું ધારું છું ત્યાં સુધી, એનું હવેલીનું નિર્માણ થયું છે. તો એ વિશે આપણને રાજનભાઈ પિતાંબર, જે શ્રીનાથધામ હવેલીમાં ખૂબ હેરુમાં ખૂબ સક્રિય છે, કાર્યરત છે, તેઓ શ્રી આપણને એના વિશે થોડી માહિતી આપશે. રાજનભાઈ. થેન્ક યુ કોકિલાબેન. બધું સંભળાય ને? બહુ સરસ સરસ. થેન્ક યુ વેરી મચ. હું જેનું પરિચય, હિસ્ટ્રી એન્ડ હાઉ ઇટ લેડ ટુ વૈષ્ણવ સંઘ એન્ડ ધ ફાઉન્ડિંગ ઓફ હવેલીસ, એ બધું બોલીશ ઇંગ્લિશમાં. 2 કારણે. એક તો ખાસ કે ધ યુથ એન્ડ ધ યંગ અરાઉન્ડ ધ વર્લ્ડ, જેને ઇંગ્લિશ વધારે ફાવતું હોય એ સમજી શકે એન્ડ ઇટ કેન બી અન્ડરસ્ટુડ મોર. અને સેકન્ડ રીઝન, મારું પોતાનું જ ગુજરાતી એટલું હાઈ ક્લાસ નથી એટલે. નહીં,
My Danvat Pranam to our beloved Guruji, Acharya Sri Dwarkesh Lalji Mahoday Shri, and Bhagavad Swaran to all Vaishnavas listening here today from around the world. Just a bit about myself. I've been devoted to JJ Sri and under his spiritual guidance since 1999. So it's 25 years now. And I'm one of the founder members of the Vaishnav Sangh of UK and appointed by JJ Sri as one of the Swadhyay teachers since its inception in 2009 September. So Vaishnav Sangh is now celebrating 15 years in existence. It is indeed my great privilege and sadbhagya, blessings, to be invited to say a few words about JJ's achievements and his illustrious endeavors around the world. His unceasing, determined efforts in reawakening of Vaishnav Sampradaya and Pushti Magdham around the world. I recall મને યાદ છે 25 વર્ષ પહેલા જે શ્રીને મળ્યો ત્યારે a particular catchphrase he had said, and it always stuck with me, and how true it is. Apshri had stated, I am not here to convert anyone, but only to convince. And English ma Apshri evitna boilata. I am not here to convert anyone, but only to convince Vaishnavas, to encourage, to revitalize, to motivate and inspire, and to relight the dwindling flame of Vaishnavata around the world. Indeed, now we all are witness, and we can clearly see today all the achievements made, those prophetic words and how they have manifested and brought about a global Vaishnava phenomenon benefiting millions, as we can see. He's today in Nairobi. Next time he'll be in another country. So this change is not only for us here today, this Vaishnavata revitalizing is also for our future generations, the youth and the children of the future. So briefly, I'll give a little reading about JJ's history and parichay. Descending from the divine Vallabhkul lineage, Vaishnava, as Kokilaben mentioned briefly, Vaishnavacharya Sri Dwarkesh Lalji Mahoday Shri is the 17th descendant of Jagat Guru Srimad Vallabhacharya Mahaprabhuji. So over 500 years ago, the saintly and revered Vallabhacharya established the Vaishnav Bhakti Sampradaya known as Pushti Marga, the path of devotional grace. And so, following in the footsteps of his illustrious forefather, JJ Sri mastered from a young age all numerous Vedic Shastras, Srimad Bhagavad Puran, Gita Ji, and all the Pushti Margya Granths, and has also attained a master's degree in Sanskrit. In the realm of spiritual leaders and visionaries, we can say that JJ Sri stands as a shining beacon of devotion and service. Apshri has dedicated his entire life in serving Pushti Marg. Vaishnavas are Hindu culture, religion, and in the same vein as Vallabhacharya did 500 years ago. From the age of 17, JJ has been on a relentless spiritual mission, tirelessly touring around the globe with the sole aim of revitalizing Pushti Magdham. JJ's service is an embodiment of selfless love and devotion. Lovingly and selflessly, JJ has undertaken a colossal dharmic duty to awaken, enlighten, and motivate devotees worldwide. With his eloquent oratorical prowess and vast depth of knowledge, JJ has gained tremendous popularity and won hearts all over the world, earning him widespread acclaim and captivating audiences, both young and old. Apshri's stimulating discourses are laden with precious gyan and have successfully convinced, nurtured, and galvanized a whole new generation and numerous Vaishnavas diaspora back to their treasured religion, and encourage them to preserve this for the benefit of our future generations. JJ Sri's aim is to create unity amongst our Hindu society and to preserve the rich heritage of Pushti Margya and be proud of it. Acharya Sri Dwarkesh Lalji's vision of unity and the preservation of this rich heritage has been instrumental in materializing by building havelis.
the mandirs for the Pushti Marg Vaishnavas, where Srinaji resides, and establishing Vaishnav Sangh charity organizations in all the 5 continents around the globe. These vital centers provide a center, a kendra, for an essential base for local community education, satsang, cultural activities, and much more that benefits society at large, rather than just a Haveli for darshan of Thakurji. One of the earliest Havelis was the Sri Vallabhdham Haveli, which found its roots in Nairobi, Kenya. And then Melbourne, Australia, saw the establishment of Sri Nadwara Haveli, followed by Sri Naddham Haveli in Maryland, USA, and subsequently many more cities around the world in USA, Europe, and Australia have had the establishment of Vaishnav Sangh organizations and Havelis. In India also, JJ has pioneered the establishment of numerous Havelis. In the UK, the first Shuddh Pushti Marg Haveli was the Vrajdham Haveli, established in Leicester, founded in June 2011, with a grand opening ceremony that followed in November of the same year. A few years later, after much efforts, the Srinaddham Haveli and Community Centre was founded in Harrow, London. It was acquired in June 2019, and the Path Utsav of Sri Thakurji was celebrated with a grand parade, grand affair throughout Harrow and throughout the Harrow neighboring area on the 1st of September 2019. It was a hard and tough journey to acquire a site in London, as one could appreciate, regarding the property and space and the budgets. However, the Vaishnav trustees over the years, together with the members of the acquisition team, all played invaluable roles and were pivotal in acquisitions after vigorous perseverance and determination to fulfill the vision and goal of JJ Sri. You see, to benefit the Samaj at large, everyone with the same intentions and dedication comes together as a formidable team with a purposeful and resolute objective. Together with the support and donations of numerous dedicated Vaishnavas from all around the world, it was possible to achieve the acquisition of this property, which was known formerly heritage building known as the Jasper Center. It is said, especially when Srinaji, Sri Krishna, is controlling the reins and driving the chariot, everyone feels immensely empowered to achieve the fruitful end result. And this was the vision of JJ, which inspired all to achieve this Haveli establishment in London. Just a brief about the current trustees of the Haveli are Meena Ben Popat, who is the current chairperson, a successful businesswoman with an unwavering drive and enthusiasm and dedication, who is fully devoted in overseeing the daily activities at the Srinaddham Haveli, as well as energetically co-leading the Vaishnav Sangh UK annual events, which we conduct together with her Haveli team. Secondly is Pramod Bhai Thakkar, who is the acquisition consultant and a successful businessman, a devoted Vaishnav having extensive experience and leadership skills in managing charitable organizations and mandirs such as the Jalaram Mandir Trust. He was instrumental in negotiating an acquisition of the majestic listed building in the heart of Harrow. And we have thirdly, Sirish Bhai Shah, a highly successful chartered accountant and a multilingual entrepreneur with a dedicated, devoted heart and drive for the Vaishnav community. It's important to know that the Srinaddham Haveli is not just a place of worship, of darshan, of Thakurji. We have excellent space and facilities for conducting various activities aside from the darshan. So to name a few, there are regular Bal and Kishore Pushti classes for the children, for the youth, the adult classes, which we hold every month, satsangs, led by various volunteers and teachers that have been given agya by JJ Sri. So we conduct very informative classes and questions and answer sessions, and it's a wonderful forum for getting together once a month.
We have kirtan and sangeet classes, and even Gujarati language classes are conducted here. So it was the vision of JJ to have a kendra, one pillar where we can say, yes, we have our own place. There are many mandirs, temples, and places, but for the Pushti Marg, there was none except now in London, we have the Srinath Dham Haveli since the past 5 years, where every Vaishnav, young and old, can have the pride to enter and go in there as a community center, meet people, have satsang. We even offer yoga classes, and health and lifestyle talks are given frequently. The seasonal manorats are performed as per exact Shuddh Pushti Marg principles. And Pushti Marg, Malaji Garland workshops, we have Sajavat Samagri preparations. So everyone can get involved, from young and old, ladies and gentlemen, everyone is there to partake in so many things being offered, as well as the education, but also the team participation in the team of Vaishnavas. Also, the hall is grand, so we have several halls for hire for the Vaishnava functions, and even there is a licensed civil marriage permission there for conducting ceremonies. Now, the Vaishnava Sangh of UK, which worked hard in looking for the properties in London, just give a brief about the founding. And it's truly been Thakurji's Krupa and Agya of JJ's Ashirvad that we have had the opportunity to be one of the founding members of the Vaishnava Sangh of UK and Sevaks during the organization's journey since 2009 September. So JJ had conducted in that month of 2009 the Deep Pragatya ceremony for the inauguration of Vaishnava Sangh of UK. I fondly remember the initial programs of the men's satsangs, which JJ had instructed us specifically that the men should get together and start learning and having satsang about Vaishnava, about Pushti Marg, because he was very confident that the ladies were far advanced and knew much more than the men. So that's how the Vaishnava Sangh started for the first few years, with only the men catching up with our Vaishnava ladies. Then leading on to the organizing of auspicious saptas and mahotsavs. So every year we have grand functions, events, mahotsavs, usually in the Harrow Leisure Center and also other places. Now the visitors, the Vaishnavas, have increased so much. It has been such a grand success of magnificent events over the years that we are looking for even bigger premises, as it has become popular and JJ's vision has been fulfilled, that every Vaishnava has become enlightened and realized that what is available for them. The purpose of the VS UK is to help the welfare, the relief of needy persons here and abroad, and generally by provision of grants and goods or services. The other main objective is the advancement of the Hindu religion and cultural tradition in the UK, and traditions including things like yoga and meditation, and to support local charities and community projects, all with the pillar of Pushti Marg standing behind. I'd like to mention brief about JJ's activities, apart from the eloquent and magnificent Vachanamruts that he gives on various topics of Dharma of Pushti Marg. He also conducts so many other charitable activities and religious activities. For example, charitable things benefiting the society, such as funding the needy, education for children. There are free medical camps that he works to support, donations for cataract surgeries. There are daily feeding Annadana programs, and during the pandemic, there was the Mahaprasad Abhiyan programs during the pandemic, when JJ's efforts helped to deliver food to so many homes, delivery service of meals every day. Various donations are given towards natural calamities in various countries. JJ's projects involve Go Seva and tree planting programs are among some of the activities he generously contributes to for the welfare of the world. JJ's commitment to Pushti Marg knows no bounds. APSHI has initiated
something called Granth Utsav, a global project whereby the Granths, the sacred texts of Vallabhacharya, are donated to households, Vaishnava households throughout the world. And this is another great achievement. There are new horizons in the Pushti Marg efforts conducted by JJ. In this digital age, as we can see now here, we are on Zoom. JJ has also embraced various online platforms very early on, enabling Vaishnavas from across the globe to connect to Pushti Marg. He was the first Acharya who was viewed and heard by millions on various TV channels and social media platforms like YouTube and Facebook. For the benefit and ease of Vaishnavas, JJ has created the first ever application of its kind called Bhakti Radio. It's an app that provides a vast and detailed kirtan collection used in daily and Utsav Seva of Thakurji, and unlimited Vachanamruts and various talks on divine topics and numerous ebooks. So also we have this app, the Bhakti Radio. JJ also publishes a bi-monthly magazine called Pushti Darshan, and this gives in-depth information about all the activities of Vaishnava Sangh and Pushti Marg Dharma. JJ's journey of phenomenal progress continues with the completion recently of the Vaishnava Sangh Academy, the Vrajdam Haveli in Orlando, Florida as well. For the first time ever in Pushti Marg, online comprehensive courses are provided that people can subscribe to and study for a year or 6 months, depending on the variety of courses. So all the Vaishnavas from around the globe can join these courses for the knowledge of Pushti Marg and spirituality and Hinduism. These monumental achievements are a testament to JJ's dedication to education and spiritual growth within communities worldwide, and consequently have gained him international accolades and prestigious awards. Last year in August 2023, JJ was presented in London at the Harrow Vaishnava Sangh event, the World Book of Records Certificate of Excellence. This was bestowed upon our renowned Vaishnavacharya Dwarkesh Lalji for his spiritual leadership for the 21st century. JJ Sri obtained this award for his matchless contribution in promoting spiritual awareness throughout the world. In essence, this award expressed the eternal gratitude of the global Vaishnava community in honor of JJ Sri's momentous achievements in uplifting Pushti Marg, uplifting Vaishnavas, and uplifting Hindu Dharma and culture around the world. And very recently, in June 2024, JJ was honored with a prestigious doctorate degree in spiritual leadership from the European International University. You can see his efforts all these years. His vision has led to so much wide acclaim and popularity. Now, during this year, it will be JJ's 50th golden birthday celebration, the Suvarna Jayanti Prithvi Parikrama Mahotsav that he has initiated with his first visit starting from Nairobi. Hello. Aji, yeah. Yes, I'm online. Okay, it's the screen. Yes, so this is the 50th year's celebration. So this year, the Suvarna Jayanti Prithvi Parikrama, where JJ will traverse 50 countries throughout 5 continents of the world with the campaign of Proud to be a Vaishnava. The slogan will be Proud to be a Vaishnava, to revive and to continue what he has achieved, to make everyone feel proud to be a Vaishnava. And bearing the Pushti Dhwaja, he will go around around all these countries during his golden jubilee. And he'll be breaking new ground by visiting these 50 countries. And whatever the funds are raised, there is this one major objective, because whenever you do some purusharth, some efforts, what is the objective, what is the reason, and what is the benefit? Sometimes people say, and JJ says the falsuti, the objective of this, the reward for this is that everything that will be gathered from donations will be used to establish the first ever Vallabhacharya Girls' School in Ahmedabad. This will be a pioneering initiative
which will provide girls with access to international standard education in the heart of Ahmedabad, fostering their progress and empowerment. So to conclude, I would just like to say, JJ once mentioned in one of his pravachans about Bhagyasari Bharat. It's the birthplace of Anek Santo, Rishio, Mahapurusho, and Acharyas. They have given Gyan and divine Margdarshan for upliftment of humanity. I would like to take liberty and add that indeed the whole world is now a Bhagyasari Bhumi for Vaishnavas, and we all are Punyasari public. કારણ કે વલ્લભ કુલના વૈષ્ણવાચાર્ય જે શ્રી દ્વારકેશલાજી આ પૃથ્વી લોકમાં બધે પધાર્યા અને એમના ચરણારવિંદથી આ પાંચો ખંડોની ભૂમિની રજ ચરણ અમૃત બનાવી દીધી. જે આપણી માટે સેવા કરી કહેવાય, કૃપા કરી આપણા લાભ માટે, આપણા વૈષ્ણવના ભાગ્ય તો હવે પૂરા ખુલી ગયા છે. So JJ has sanctified not only our diverse soils, but also our varied souls. And we are eternally grateful for the salvation JJ has provided us. Salvation which leads us to partake the Charan Amrut of Thakurji Shri Krishna Bhagwan. So I will end with Vadai, Vadai, Vadai JJ. Heartiest congratulations and Danvat Pranam JJ Shri Vallabhadish ki jai. થેન્ક યુ રાજનભાઈ, થેન્ક યુ. હવે આપણે ટાઈમ આપણી પાસે ઓછો છે, તો મીનાબેનને હું ફરી કહું કે આપણને હવે આજે જ્યારે વલ્લભાધીશ અને આપણા જયશ્રી પણ આ જોઈ રહ્યા છે, ત્યારે મીનાબેન તમે પણ એક શ્રીનાથજીનું એક સરસ ભજન સંભળાવો. ચોક્કસ. श्रीनाथजी यमुनाजी महाप्रभुजी मारा घट में विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी मारू मनडो छे गोकुळ वनरावन मारू मनडो छे गोकुळ वनरावन मारा तनना तुलसी नावन हे मारा प्राण जीवन हे मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी. कृष्ण जी मारा तमना आंगणे श्री महाकृष्ण जी मारी आँखों देशे गिरधारी रे धारी मारी आँखों देशे गिरधारी रे धारी मारू तन मन थायो जेने वारी रे वारी मारा श्याम मुरारी हे मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी.
વૈષ્ણવ વાલા એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ બ્રહ્મોજીના કીધા છે દર્શન હે મારું મોહી લીધું મન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સવા કેરી ઝાંકી રે કરું હું તો આઠે સમા કેરી ઝાંકી રે કરું મેં તો ચિતણો શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી સંગ રે સાધો મેં તો પુષ્ટિ રે માર્ગ ફેરો સંગ રે સાધો મને થોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને થોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો હિરલો હાથ લાગ્યો હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી લાવો ફરી કદી ના મળે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે વારે વારે માનવ દેહ કદી ના મળે વારે વારે માનવ દેહ કદી ના મળે ફેરો લખરે 84 નો મારો રે પડે મને મોહન મળે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
समय केरी सुनो रे अर्जी मारा अंत समय केरी सुनो रे अर्जी लेजो श्री जी बाबा चरणों मां दया रे करी लेजो श्री जी बाबा चरणों मां दया रे करी मने तेरा रे आम केरा कदी ना आवे हे मारो नाथ तेड़ावे हे मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो 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 श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी बोलो श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो મીનાબેન ભજન સાંભળવાની તો ખૂબ મજા આવે છે પણ Thank આપણે you. સમયની પણ મર્યાદા રાખવાની છે. હાજી હાજી તો પહેલા આપણે એક ન્યૂઝ લઈ લઈએ અમારા રાબેતા મુજબ જે આપણે સોનેરી સંગતમાં અમારા નિલેશભાઈ એ ન્યૂઝ આપે છે તો હું નિલેશભાઈને કહીશ નિલેશભાઈ આપ ન્યૂઝ આજના જે લેટેસ્ટ ન્યૂઝ હોય એ પ્રસારિત કરો. થેન્ક યુ કોકિલા. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં છેલ્લા 5 દિવસ પડી રહેલા અતિ ભારે વરસાદે ચોમે જળ બંબાકાર કરી નાખ્યું છે, જનજીવન ખોરવી નાખ્યું છે. પહેલા 3 દિવસ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ કાળા ડિબાંગ વાદળા હવે સૌરાષ્ટ્ર કચ્છ પહોંચ્યા છે. રાજકોટ ઉપરાંત દ્વારકા, ખંભાળિયા, જામનગર, મોરબી અને કચ્છ સહિતના વિસ્તારોમાં પડી રહેલા વરસાદ ભારે નુકસાન કર્યું છે. ઠેર ઠેર પાણી ભરાતા રાહત બચાવ કાર્યમાં આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવાય છે. તોફાની મેઘરાજાએ 4 જ દિવસમાં 28નો ભોગ લીધો છે. કેર સ્ટારમાં સરકાર જાહેર સ્થળોએ સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકવા વિચારણા કરી રહી છે. અહેવાલ અનુસાર સરકાર પબ, ગાર્ડન અને અન્ય જાહેર સ્થળો ખાતે ધૂમ્રપાન પર મનાઈ ફરમાવવા વિચારે છે. આ ઉપરાંત સંભવત યુનિવર્સિટી, હોસ્પિટલ, બાળકોના રમવાના સ્થળો અને નાના પાર્કને પણ પ્રતિબંધમાં આવરી લેવાશે. જોકે આ અંગે પહેલા જનમત લેવામાં આવશે એવું મનાય છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશ. મહત્વના સમાચાર. આ ગામ નાનું છે પણ ધનના ઢગલા પર બેઠું છે. આ વાત છે કચ્છના માધાપર. માધાપરે એશિયાના સૌથી ધનવાન ગામનું બિરુદ મેળવ્યું છે. આશરે 20,000 મકાન અને 32,000ની વસ્તી ધરાવતા માધાપરની બેંકોમાં અધધ 7,000 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ જમા છે. ગામની આ સમૃદ્ધિના મૂળમાં છે વિદેશમાં વસતા માધાપર વાસીઓ. માધાપરના 65% લોકો વિદેશમાં જઈ વસ્યા છે, જેમાં બ્રિટન, અમેરિકા અને આફ્રિકા મુખ્ય છે. લેસ્ટરનો બહુ જ લોકપ્રિય દિવાળી લાઇટ્સ સ્વિચ ઓન ઇવેન્ટ આ વર્ષે નહીં યોજાય તેવી જાહેરાત કાઉન્સિલે કરી છે. કાઉન્સિલે ઇવેન્ટ રદ કરવા માટે નાણાં ભીડનું કારણ આપ્યું છે. લેસ્ટરમાં વર્ષોથી દિવાળી પર્વે 2 ઇવેન્ટ યોજાતા રહ્યા છે. આના બદલે આ વર્ષે 31 ઓક્ટોબરે જોઈન્ટ ઇવેન્ટ યોજાશે. લેસ્ટરના એમપી શિવાની રાજા ઉપરાંત સ્થાનિક વેપારીઓનું સ્પષ્ટ માનવું છે કે બહુ જ લોકપ્રિય દિવાળી સ્વિચ ઓન ઇવેન્ટ રદ થવાથી લેસ્ટરના વેપાર ધંધાને મોટો ફટકો પડશે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ, ખૂબ સુંદર
ટૂંકમાં પણ અત્યારે લેટેસ્ટ સમાચાર આપ્યા. બધાને વરસાદ ને ખબર છે કે બહુ જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, પણ તમે ટૂંકમાં બધા સમાચાર આપ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. મીનાબેન, આપણી પાસે હવે ટાઈમ તો રહ્યો નથી, સાંભળવું તો ખૂબ છે, પણ આપણે એનું ફરી આયોજન કરીશું. હું સમયની પાબંદી સમજીને હવે હું મારા સાહેબ સીબી પટેલને કહું કે એનું કાર્યક્રમનું સમાપન કરે. સીબી સાહેબ. મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સનાતન હિન્દુ, જૈન, શીખ કે બુદ્ધિસ્ટ પરંપરા વિશ્વમાં સૌથી જૂની છે. આપણે ત્યાં ઈશ્વરના અનેક નામ છે, પણ એક ઈશ્વર માનીએ છીએ આપણે. અનેક સંપ્રદાયો અને અમુક જાતના વિચારોમાં ભેદભેદ હોવા છતાં જે સનાતન કહેવાય હિન્દુ, જે સાનો કદી અંત શરૂઆત નથી, અંત નથી, એમાં આપસમાં તમે જોઈ શકો શાંતિ, સહઅસ્તિત્વ, સહકાર અદ્ભુત છે. અને એટલે જ આપણે દુનિયાભરમાં બધી જગ્યાએ હિન્દુઓના કે જૈનોના કે શીખોના કે બુદ્ધોના બહુ વખાણ થાય છે. આજે આ જે સિદ્ધિ થઈ છે એ અદ્ભુત છે. અને એ અર્થમાં આ ધર્મ પ્રસાર છે, આ જીવન જીવવાની રીત પણ છે. મધ્યકાલીન યુગમાં જ્યારે સૈકાઓ સુધી આપણી ઉપર આક્રમણ થતા હતા, જુલમ હતા, ત્યારે જો ટકી રહ્યો હોય તો સંપ્રદાયના કારણે. આપણી જે ગુરુ પરંપરા છે એ પણ આપણી અદ્ભુત એક વસ્તુ છે. એ બાબતમાં પૂજ્ય મહોદયશ્રીએ ગાગરનાથજી જે પ્રમાણે કામ કરી રહ્યા છે, રાજનભાઈએ જે પ્રમાણે હસ્તન કર્યું, હું બહુ પ્રભાવિત થયો છું. તમારા પ્રમોદભાઈ, મીનાબેન, સૌને હું જાણું છું. તમે જે કામ કરો છો હેરોમાં હું સાક્ષી છું, અને ઓછું આવું છું, પણ કોકિલાભાઈ તમારા બહુ મોટા સમર્થક છે, તમારા ટેકેદાર છે. હવે એ બાબતમાં કહું કે હજુ આજના યુગમાં આવા અનેક ધર્મ પ્રવર્તકો છે. એના પરિણામે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ કાયમ રહેશે, પાંગરશે. આપણી યુવા પેઢી પણ ગૌરવ લેશે. એ અર્થમાં વિવિધતામાં એકતા, વસુધૈવ કુટુંબકમ, એ બધા આપણા મંત્રો છે, સૂત્રો છે. એકાદ કલાક, 1.5 કલાક આજે આપણે બધા ટાઈમ પાસ કર્યો. એ બાબતમાં મને એક મેસેજ આવ્યો હમણાં કે લાંબુ કરો ને પ્રોગ્રામ. એ બી કોકિલાભાઈ વિચાર કરજો. આજે 1.5 કલાક બધા યાદ આપજો. આ 1.5 કલાકમાં તમારા મનમાં સંતાપણી થયો હોય, બિનજરૂરી નિરાશક વિચારો નહીં આવ્યા હોય. તમે કીધું આમાં કહેવાય ધર્મ સંસ્કાર વાતો કરી છે. એક આનંદ, સુખ, શાંતિનો ત્રિવેણી સંગમ છે. આભાર તો કોનો માનવો, પણ એક ઔપચારિક તરીકે આજનો સુંદર બધાનો કાર્યક્રમ પૂજાબેન રાવળે એનો પ્રારંભ કર્યો. કોકિલાબેન ગુજરાત સમાચારમાં 40 વર્ષથી 42 વર્ષથી સેવા આપે છે. કોકિલાબેન અને એ અર્થમાં આજે કન્સલ્ટિંગ એડિટર છે, પહેલા મેનેજિંગ એડિટર હતા. અને કોકિલાબેન આજન્મ ગુજરાત સમાચારને હંમેશા અમારા વાંચકો અને સમાજ માટે પ્રતિબદ્ધ છે. એ જ પ્રમાણે મીનાબેન ત્રિવેદી, તમે અમારા એવરગ્રીન છો. તમે જે પ્રમાણે અમને લાભ આપો છો, આભારી છું. શિલાજી હવેલી, વૈષ્ણવાચાર્ય દ્વારકેશજી, જયશ્રી, આપે દર્શક બહુ સુંદર વાત કરી. મીનાબેન, થેન્ક યુ વેરી મચ. જયશ્રી, આપ નૈરોબી કથા કરો છો તો પણ પ્રારંભ કરો છો, આપ હાજરી આપી. રાજનભાઈ, આપણે જરૂર મળવા આવું છું થોડા વીકમાં. આઈ નો યુ, આઈ લર્ન સમથિંગ મોર ફ્રોમ યુ, વેરી ડિવોટેડ. એ અર્થમાં નીરજભાઈ અમારા બ્યુરો ચીફ છે અમદાવાદ કાર્યાલયના, બહુ જ આ બધા અત્યારે ઇન્ડિયામાં લગભગ 7-8 થવા આવ્યા છે. એ અર્થમાં અમારા અમદાવાદ બ્યુરોના ઓપરેશન મેનેજર સિદ્ધિભાઈ રાજન, એ પણ બહુ સેવા આપે છે. એક બીજી વાત કરી લઉં. આજે આ સીધી આપણે સોનેરી સંગતનું એક વિરામ જ રહીએ છીએ. આવતા સપ્તાહે વધુ સારો પ્રોગ્રામ છે. વધુ એટલે શૃંખલામાં સારો. કોકિલાબેન ગુજરાત સમાચારમાં આવ્યા, એનું શ્રેય જાય જ્યોત્સનાબેન શાહને. આવતા વીકે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન છે.
ગુજરાતને એક ટોચ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, યુકેમાં પણ જે અમુક શિક્ષણ આગેવાન છે, ભાષાના છે, આપણે વાત કરશું તો ભાષાનું મહત્વ, આપણી શિક્ષક દિન, એ અર્થમાં ઘણું બધું થવાનું છે. હું અત્યારથી બધું કહી દઉં, પણ તમે બધાને કહેજો, આવો લાભ નહીં મળે. અને ધારો કે તમે હાજરી ના આપો તો તમને આવતીકાલથી મળશે યુટ્યુબ. ગુજરાત સમાચારના સોનેરી સંગતના હજારો યુટ્યુબના લોકો જોયા જ કરે છે, ગમે તો બીજે પાસ કરે છે. એ અર્થમાં હવે વૈષ્ણવની વાત હોય તો એક એવું ભજન છે કે જેને હંમેશા સાંભળીને દરેક વૈષ્ણવ, દરેક સનાતની ગર્વ રહેશે. એવું ભજન હું નામ નહીં આપું કોણ આપે છે, એ ભજન રજૂ થાય એ બી મારી વિનંતી, શ્રીજીતભાઈ એ ભજન રજૂ કરાવો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ અને ઓલ ધ બેસ્ટ. રાજી રહેજો. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे
જય શ્રી કૃષ્ણ. બધા આનંદ કરો. થેન્ક યુ પૂજાબેન. આપણે મજા આવતા ગુરુવારે 3 વાગે અચૂક આવજો. નમસ્કાર. થેન્ક યુ બધા. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.